ડુંગળીના ભાવ તળિયે બેસી જતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો। ભાવનગર યાર્ડમાં 5 રૂપિયા કિલો વેચાઈ ડુંગળી। રાજ્યમાં ફરી એકવાર ડુંગળી પકવતા ખેડૂતો માટે પડ્યા પર પાટું જેવી સ્થિતિ પેદા થઈ છે। ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની ભરપૂર આવક થઈ ગઈ છે, પરંતુ ડુંગળીની બમ્પર આવક સામે હાલમાં ભાવ તળિયે બેસી ગયા છે। છેલ્લા 24 કલાકમાં ભાવનગર માર્કેટિંગ યાર્ડ ડુંગળીથી છલોછલ ભરાઈ ગયું છે। યાર્ડમાં 2.5 થી 3 લાખ ડુંગળીની બોરીની આવક થઈ છે। ક્યાંય પગ મૂકવાની જગ્યા ન બચતા યાર્ડની બહાર વાહનોની કતાર લાગી। લાલ ડુંગળીના ખેડૂતોને હરાજી દરમિયાન કિલોએ 5 થી 8 રૂપિયાનો જ ભાવ મળતા ખેડૂતોના આંખમાંથી ડુંગળી જેવા મોટા મોટા આંસુ સરી પડ્યા। ખેડૂતોને યાર્ડ સુધી ડુંગળી લઈને આવવો ખર્ચ પણ માથે પડ્યો। રેકોર્ડ બ્રેક ડુંગળીની આવક સામે ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ડુંગળીની પુષ્કળ આવક સામે ભાવનગર માર્કેટિંગ યાર્ડ અને સબ યાર્ડ ખાતે ડુંગળી ઉતારવામાં આવી છે, જે બંને યાર્ડ ડુંગળીથી છલકાઈ ગયા છે। સમગ્ર દેશમાં ડુંગળીના ઉત્પાદન માટે ભાવનગર જિલ્લો મહારાષ્ટ્ર અને નાસિક બાદ બીજા નંબરે આવે છે। ભાવનગર જિલ્લામાં સરેરાશ 30,000 હેક્ટરમાં ડુંગળીનું વાવેતર થયું છે। જોકે મોંઘા બિયારણો, ઊંચી મજૂરી ચૂકવ્યા બાદ ખેડૂતોને પોષણક્ષમ ભાવ નહીં મળતા ખેડૂત પાયમાલ થયા છે। વેપારીના મતે ઉપરના લેવલે માંગ નથી અને પુરવઠો સ્થાનિક કક્ષાએ વધી જતા હાલ ભાવ તળિયે બેસી ગયા છે।